10 દિવસથી હું આવ્યો છું, પણ અહીંયા આગળ લાઇટની કોઈ સગવડ નથી. અમુક ટાઈમે તો આખી રાતો ને રાતો 12 કલાક લાઇટ હોતી નથી। ચારે બાજુ અંધારું, ગરમીથી ત્રસ્ત લોકો, મોબાઈલની લાઇટ, મીણબત્તીના પ્રકાશથી થતું કામ અને ઝેરી સાપના આટાફેરા। આ દ્રશ્યો છે કોઈ વૃદ્ધાશ્રમના નહીં, પરંતુ પંચમહાલની સરકારી આયુર્વેદિક હોસ્પિટલના। તંત્રના બાપે હોસ્પિટલમાં અંધારપટ છવાયો છે। ગોધરા તાલુકાના પોપટપુરા ખાતે આવેલી શ્રીમતી મણિબેન અમૃતલાલ હરગોવનદાસ સરકારી આયુર્વેદિક હોસ્પિટલ છેલ્લા 50 વર્ષ જૂની હોસ્પિટલ છે, જ્યાં મોટી સંખ્યામાં પંચમહાલ જિલ્લાના તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો સારવાર લેવા માટે આવી રહ્યા છે। દરરોજની 150 થી 200 ઓપીડી લેવામાં આવી રહી છે। રોજના 30 થી 35 દર્દીઓ સારવાર માટે આવે છે અને દાખલ હોય છે, અને એના માટે જ તેઓના સગા સંબંધીઓ પણ હોસ્પિટલમાં આવે છે। ત્યારે છેલ્લા કેટલાક સમયથી રાત્રિ દરમિયાન વીજ પુરવઠો બંધ રહેવાને કારણે ત્યાં સારવાર લેવા માટે આવતા દર્દીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે। હોસ્પિટલમાં રાત્રિ દરમિયાન વીજ પુરવઠો બંધ હોવાને લીધે સારવાર અર્થે દાખલ થયેલા દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને ગભરામણ અનુભવી રહ્યા છે। 50 બેડની સુવિધા ધરાવતી હોસ્પિટલમાં મીણબત્તી અને મોબાઈલની લાઇટથી સારવાર ચાલે છે। અહીં કામ કરતો સ્ટાફ મોબાઈલ લાઇટના સહારે કામ કરે છે। બીજી બાજુ જંગલ વિસ્તારમાં હોસ્પિટલ હોવાને કારણે રાત્રિ દરમિયાન ઝેરી જનાવર કરડી જવાનો પણ ભય સતાવી રહ્યો છે। રાત્રે MGVCL દ્વારા વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવતા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વારંવાર MGVCLને રજૂઆત કરવા છતાં પણ MGVCL દ્વારા વીજ પુરવઠો નિયમિત આપવા માટે સદંતર નિષ્ફળ રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે, જેના કારણે હાલ સારવાર લઈ રહેલા દર્દીઓને ખૂબ જ હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે। હવે અંધારામાં અમારે અહીંયાથી બહાર જવું હોય તો અમારે જવાનું કઈ રીતના? ત્યાં ગાડી છે તે એક વખત તો આવડું મોટું સાપોલિયું નીકળ્યું અને અંધારાના અંદર એ તો અમે બચી ગયા। પછી લાઇટ વગર છે તે આ પાણી, હવે લાઇટ હોય તો પાણીના ટાંકા ભરાય તો જ અમારે છે તે જાજરૂ બાથરૂમ કે આ બધા દર્દીઓને જવાનું મળે। હું આયુર્વેદિક દવાખાનામાં પોપટપુરા આવ્યો છું, તો 10 દિવસથી હું આવ્યો છું, પણ અહીંયા આગળ લાઇટની કોઈ સગવડ નથી। અહીં હેરું જોજર, પછી પાણીની તકલીફ પડે છે, સંડાસ જવું હોય અંધારામાં અમારે જમવું કેવી રીતના? એક બીમારી તો હું મટાડવા માટે આવ્યો છું, અને બીજી બીમારી ઊભી થાય છે, તાવ આવે છે મચ્છર કરડીને। જમવા માટે મીણબત્તી હરગાવીને મીણબત્તીના સહારે અમે જમીએ છીએ। ઇવનિંગ નાઇટમાં તો બહુ જ પ્રશ્ન થાય છે। અમુક ટાઈમે તો આખી રાતો ને રાતો 12 કલાક લાઇટ હોતી નથી, તો પેશન્ટોને બી પેશાબ જવામાં બહુ જ તકલીફ પડે છે। રાજ્ય સરકાર દ્વારા આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિને પર વધુમાં વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે, અને જેની સુવિધા જે પ્રજાજનો છે, જરૂરિયાતમંદો છે, તેઓને મળી રહે એ માટે પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં 50 બેડની સૌથી મોટી હોસ્પિટલ ગોધરાના પોપટપુરા ખાતે છે। આપને સીધા દ્રશ્યો બતાવીશ। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, અહીંયા મહિલા અને પુરુષનો જે વોર્ડ છે એમાં 50 પેશન્ટો રેગ્યુલર ઇન્ડોર રહેતા હોય છે। આ હોસ્પિટલમાં સારી સુવિધા મળી રહી છે, જેનાથી અહીંના જે દર્દીઓ છે તે ખૂબ ખુશ છે। પરંતુ અહીંયાની જે આ હોસ્પિટલની સુવિધાની સાથે સાથે જે જરૂરી છે તે વીજ પ્રવાહ રેગ્યુલર નહીં મળતો હોવાથી અહીંના જે પેશન્ટો છે તે ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે। સાથે સાથે જે અહીંના સ્ટાફ છે તે પણ પરેશાન થઈ રહ્યો છે। આપ જોઈ શકો છો, મીણબત્તીના સહારે અહીંયા જે પેશન્ટો છે તેઓ અહીંયા આખી રાત્રિ વિતાવવા માટે મજબૂર બનતા હોય છે। બીજી તરફ અહીંયા નજીકમાં ઝાડી ઝાંખરા આવેલા હોવાથી અહીંયા સાપ અને અન્ય જીવજંતુઓ પણ હોસ્પિટલમાં આવી જતા હોય છે। સાથે સાથે જે પંચકર્મની ક્રિયા છે, જેના માટે સતત પાણીની જરૂરિયાત ઊભી થતી હોય છે, તે લાઇટના અભાવે, વીજ પુરવઠાના અભાવે પાણી પણ નહીં મળતું હોવાથી જે પેશન્ટો છે તેઓને ખૂબ જ તકલીફનો સામનો કરવો પડે છે। બીજી તરફ જે પેશન્ટોનો આક્રોશ છે તે અહીંનો જે સ્ટાફ છે તેને સહન કરવો પડતો હોય છે। અહીંના જે સ્ટાફ અને અહીંના જે અધિકારી છે તેઓ દ્વારા વારંવાર વીજ કંપનીને જાણ કરવામાં આવે છે, પરંતુ રોજિંદા ક્રમ મુજબ જે લાઇટ છે રાત્રે જતી રહેતી હોય છે, ક્યારેક 12 કલાક સુધી લાઇટ આવતી હોતી નથી, જેને લઈને અહીંનો જે સ્ટાફ છે તે પણ અહીંના જે દર્દીઓ છે તેઓનો આક્રોશનો ભોગ બનતા હોય છે। બીજી તરફ કેટલાક દર્દીઓ અહીંયાથી કયા વગર નીકળી જતા હોવાથી સ્ટાફ સતત ચિંતિત રહેતો હોય છે। દર્દી પોતાના ઘરે પહોંચ્યો ના પહોંચ્યો, આ તમામ પ્રકારની જે અગવડતા છે તેનો સામનો હાલ અહીંના જે જરૂરિયાતમંદ દર્દીઓ અને અહીંના જે સ્ટાફ છે તે કરી રહ્યો છે। ત્યારે સરકારી જ વિભાગ છે, સરકારનો જ વિભાગ છે, અને ગોધરાથી માત્ર 5 કિલોમીટર દૂર આવેલું હોવા છતાં જે વીજ પુરવઠો વારંવાર ખોરવાઈ જાય છે, તેને કાયમી રીતે વીજ પુરવઠો મળી રહે એવી અહીંના દર્દીઓ અને અહીંના સ્ટાફ માગણી કરી રહ્યા છે। રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ગોધરા, પંચમહાલ।